ચલો બાળકો, તો આજે આપણે શરૂ કરીશું તો કે માત્ર સી ધરાવતો પરિપથ. હવે દિવાળી પહેલા એટલે કે લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું તો કે માત્ર એલ ધરાવતો પરિપથ હોય તો એમાં શું થઈ શકે. તો આપણે માત્ર એલ ધરાવતા પરિપથની અંદર શું જોયું હતું કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં કેટલો હોય તો કે π/2 જેટલો પાછળ હોય છે. બરાબર છે. પછી આપણે શું જોયું હતું તો કે એલ ધરાવતા પરિપથ એટલે કે ઇન્ડક્ટરને શું હોય તો કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હોય. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે હું દર્શાવીશ એને XL વડે. XL બરાબર શું થાય તો કે ઓમેગા એલ થાય. આને શું કહેવાય? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. બરાબર છે. તો આપણે હવે અહીંયા શરૂઆત કરીશું તો કે માત્ર સી ધરાવતા પરિપથની. તો માની લઈએ કે આપણી જોડે જે કેપેસિટર છે એ કેપેસિટરને હું શું જોડું છું તો કે ડીસી પ્રાપ્તિ સ્થાન જોડું છું. શું જોડીશું? ડીસી પ્રાપ્તિ સ્થાન. હવે તમે કહેશો કે ચેપ્ટર તો એસી ની વાત છે. કશો વાંધો નહીં, જોઈ લઈએ કે આપણે અહીંયા માની લો કે સૌથી પહેલા એસી પ્રાપ્તિ સ્થાનની જગ્યાએ હું શું જોડીશ? ડીસી પ્રાપ્તિ સ્થાન એટલે કે ડાયરેક્ટ કરંટ. તો કેપેસિટર કેવી રીતે કામ કરશે? તો કેપેસિટર શું થશે ખબર? જ્યારે તમે કેપેસિટરને ડીસી પ્રાપ્તિ સ્થાન આપશો એટલે કેપેસિટર શું થશે? વિદ્યુત ભારિત થશે. વિદ્યુત ભારિત એટલે શું તો કે ચાર્જ થશે. પછી શું થશે કે જ્યારે આપણું કેપેસિટર સંપૂર્ણપણે ચાર્જ થઈ જશે એટલે કે આ જે પરિપથ છે એમાંથી કોઈ પ્રવાહ વહેશે નહીં એટલે કે પ્રવાહ ઘટીને શું થઈ જશે? શૂન્ય થઈ જશે. તો આ એક બેઝિક વસ્તુ યાદ રાખવી કે જ્યારે તમે કેપેસિટરને ડીસી પ્રાપ્તિ સ્થાન સાથે કનેક્ટ કરો તો શું થાય. તો સૌથી પહેલા તે મુદ્દો લખી નાખીએ. ધારો કે કેપેસિટરને ડીસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે ત્યારે કેપેસિટર વિદ્યુત ભારિત થાય છે. બરાબર. કેપેસિટર શું થાય? વિદ્યુત ભારિત એટલે કે ચાર્જ થાય. જ્યારે કેપેસિટર સંપૂર્ણ વિદ્યુત ભારિત થાય ત્યારબાદ પરિપથ નો પ્રવાહ એટલે કે પરિપથનો વિદ્યુત પ્રવાહ ઘટીને શૂન્ય થઈ જાય છે અથવા શૂન્ય થાય છે. બરાબર છે. તો જ્યારે તમે કેપેસિટરને ડીસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડો તો કેપેસિટર તો ચાર્જ થવાનું જ છે, પણ જોડે જોડે તમને બીજી શું ઇફેક્ટ જોવા મળશે કે પરિપથની અંદર જે વહેતો પ્રવાહ છે એ વહેતો પ્રવાહ ઘટીને શું થઈ જશે? શૂન્ય થઈ જશે. બરાબર. તો આ જે વાત થઈ એ જ્યારે તમે કેપેસિટરને ડીસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડો ત્યારની વાત થઈ. હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ કે કેપેસિટરને હું એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડી દઉં. બરાબર. એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડી દઉં તો શું થશે? તો સૌથી પહેલા કેપેસિટર ચાર્જ થશે. બરાબર છે. તો જોઈએ લે સૌથી પહેલા શું થશે. ધારો કે કેપેસિટરને એસી પ્રાપ્તિ સ્થાન લાગુ પાડવામાં આવે ત્યારે કેપેસિટર ચાર્જ થાય છે. ખ્યાલ આવે છે? તથા
શું કરે ખબર છે? વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કરે છે. વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કરે છે. આ જે કેપેસિટર છે ને એને હું એસી પ્રાપ્તિ સ્થાન લાગુ પાડું તો શું થશે? કેપેસિટર તો ચાર્જ થશે પણ કેવું થશે ખબર? જોડે જોડે પ્રવાહનું નિયંત્રણ પણ કરશે. હવે આપણને ખબર છે કે એક પૂર્ણ ચક્ર દરમિયાન એસી પ્રાપ્તિ સ્થાનના જે વોલ્ટેજ છે આ એનું એક પૂર્ણ ચક્ર છે. બરાબર? અહીંયા વોલ્ટેજ પ્લસ ને અહીંયા માઇનસ. તો જ્યારે પ્રથમ અર્ધ ચક્ર છે એ દરમિયાન શું થશે? કેપેસિટર ચાર્જ થશે. બીજા અર્ધ ચક્ર દરમિયાન કેપેસિટર શું થશે? ડિસ્ચાર્જ થશે, એટલે કે વિદ્યુત વિભારિત થશે. બરાબર? તો અહીંયા આપણે એ પણ લખી શકીએ, અહીં એસી પ્રાપ્તિ સ્થાનના અર્ધ ચક્ર દરમિયાન, બરાબર, અર્ધચક્ર પણ કેવા? પ્રથમ કેપેસિટર ચાર્જ તથા બીજા અર્ધચક્ર દરમિયાન ડિસ્ચાર્જ થતું રહે છે. એટલે કે અહીંયા શું થાય? પ્રવાહની દિશા બદલાતી રહેતી હોય. ચલો, તો હવે આપણે ધારી લઈએ શું? તો કે ધારો કે, હવે થોડું આપણે મેથેમેટિકલ તરફ જઈએ. ધારો કે ટી સમય સી પરનો, એટલે કે કેપેસિટર પરનો વિદ્યુત ભાર ક્યુ છે તથા કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું સ્થિતિમાન નો તફાવત V બરાબર Q બાય C છે. બરાબર છે? હવે અહીંયા તમારી જોડે શું છે? બંધ ગાળો. હવે તમે જે એસી પ્રાપ્તિ સ્થાન લાગુ પાડેલો છે એ કેટલો છે? તો કે ધારો કે લાગુ પાડેલ એસી પ્રાપ્તિ સ્થાન બરાબર Vm sin ઓમેગા ટી છે. બરાબર છે? હવે કિર્ચોફના બીજા નિયમ મુજબ હવે આપણને તો ખબર છે કિર્ચોફના બીજા નિયમની અંદર આપણે ડાબી બાજુ શું કરતા હતા? પ્રવાહ અને અવરોધના ગુણાકારનો બૈજિક સરવાળો કરતા હતા. તો આમાં ક્યાંય અવરોધ છે? ના. તો તમારે ડાબી બાજુ જે પ્રવાહ અને અવરોધનો ગુણાકારનો બૈજિક સરવાળો કરવાનો આવતો તો એ તો શું આવશે? 0. પછી શું કરતા હતા આપણે? બરાબરની નિશાની અને આપણે મુસાફરીની દિશા નક્કી કરતા હતા. તો આપણે મુસાફરીની દિશા નક્કી કરી નાખી. હવે ઈએમએફ નો બૈજિક સરવાળો કરવા માટે શું કરતા હતા? ધારો કે આપણે અહીંયા કેપેસિટરની આ ધન પ્લેટ છે, આ ઋણ પ્લેટ છે, આ ધન છેડો, આ ઋણ છેડો. તો મુસાફરી દરમિયાન તમે કઈ પ્લેટમાં જાઓ છો? ધન પ્લેટમાં. તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું સ્થિતિમાન કેવું આવશે? પ્લસમાં. મુસાફરી દરમિયાન તમે એસી પ્રાપ્તિ સ્થાનના કયા છેડામાં જાઓ છો? ઋણ. તો સ્થિતિમાન શું આવશે? એનું ઋણ આવશે. તો જુઓ, પ્લસ વીસી માઇનસ વી. આને હું લઈ જઈશ સામે, તો વી બરાબર વીસી. વી બરાબર શું છે? વીએમ સાઇન ઓમેગા ટી બરાબર વીસી ની જગ્યાએ હું શું મૂકીશ? ક્યુ બાય સી. ક્યુ ને કરતા બનાવી દઈએ તો સી સામે જશે, તો વી એમ ઇન્ટુ સી સાઇન ઓમેગા ટી. આને હું કહી દઈશ સમીકરણ નંબર 1. ચલો, હવે I ઇઝ ઇક્વલ ટુ dq બાય dt. તમને હું ફરીથી કહી દઉં કે આપણે અત્યારે શું કરીએ છીએ? તો કે માત્ર સી ધરાવતો પરિપથ હોય તો એમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય એની અત્યારે આપણે વાત કરીએ છીએ. તો Q બરાબર આ સમીકરણ છે તો અહીંયા મૂકી દઉં, તો I ઇઝ ઇક્વલ ટુ d બાય dt
VM ઇન્ટુ સી સાઇન ઓમેગા ટી. ચલો સમયની સાપેક્ષે સાઇન ઓમેગા ટી નું આપણે શું કરીશું તો કે વિકલન કરીશું. તો VM ઇન્ટુ સી એ તો અચળ, સાઇન નું શું થશે તો કે કોસ ઓમેગા ટી, અને ટી ની સાપેક્ષે હવે ઓમેગા ટી નું વિકલન કરીએ તો ટી ની સાપેક્ષે ટી નું શું થશે 1, તો શું વધશે ખાલી ઓમેગા. તો જુઓ VM ઇન્ટુ સી ઓમેગા કોસ ઓમેગા ટી. હવે હું આને કંઈક આ રીતે લખી શકું, VM છેદમાં 1 ઓમેગા સી, છેદનો છેદ અંશમાં જાય તો મને આ ફરીથી મળી જાય કોસ ઓમેગા ટી. હવે આમાં થોડા ફેરફાર કરીએ. શું ફેરફાર કરીશું? પરંતુ કોસ ઓમેગા ટી એની જગ્યાએ હું આવું કંઈક લખી શકું, સાઇન ઓમેગા ટી પ્લસ π/2. બરાબર છે? તો અહીંયા હું એ લખી નાખું તો જુઓ શું થાય છે. I ઇઝ ઇક્વલ ટુ VM છેદમાં XC સાઇન ઓમેગા ટી પ્લસ π/2. હવે તમે કહેશો કે આ શું છે? તો 1 ઓમેગા સી, જ્યાં XC બરાબર 1 ઓમેગા સી, અને આને શું કહેવાય? કેપેસિટિવ રિએક્ટન્સ. એક પ્રકારનો કેપેસિટરનો અવરોધ. જે રીતે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આવે એવી રીતે કેપેસિટિવ રિએક્ટન્સ. તો I ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી પ્લસ π/2. તો આનો મતલબ શું થયો કે પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો આગળ છે. પ્લસ છે ને અહીંયા, એટલે આપણે શું કહેવાનું? આગળ. આમ માત્ર સી ધરાવતા પરિપથમાં વિદ્યુત પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો આગળ હોય. બરાબર છે? હવે આપણે માત્ર આર ધરાવતો પરિપથ જોયો હતો. તો એમાં શું તો કે જે અવરોધ છે એ શું કરે? પ્રવાહનું નિયંત્રણ કરે. બરાબર? તો એક મુદ્દો ખાસ ધ્યાન રાખજો કે માત્ર આર ધરાવતો પરિપથ હોય, પહેલો પરિપથ જે આપણે ભણ્યા હતા, એમાં જે અવરોધ છે એ શું કરે તો કે પ્રવાહનું નિયંત્રણ કરે. તો માત્ર સી ધરાવતા કેપેસિટરની અંદર આ જે કેપેસિટિવ રિએક્ટન્સ છે ને એ પ્રવાહના કંપ વિસ્તારનું નિયંત્રણ કરે. સમજાવો, પહેલા મુદ્દો લખી નાખીએ આપણે કે માત્ર આર ધરાવતા પરિપથમાં અવરોધ પ્રવાહનું નિયંત્રણ કરે. બરાબર? આ તો પાકું. પણ માત્ર સી ધરાવતો પરિપથ હોય, પરંતુ સી ધરાવતો પરિપથ પ્રવાહના કંપ વિસ્તારનું નિયંત્રણ કરે. તો તમને ખ્યાલ હશે કે કોઈ પણ પ્રવાહ છે, આ એનો વેવ છે, તરંગ છે. તો આ બિંદુ પાસે પ્રવાહની વેલ્યુ કેવી મળે છે તો કે મહત્તમ મળે છે. તો આને શું કહેવાય? પ્રવાહનો કંપ વિસ્તાર. તો આ જે માત્ર સી ધરાવતો પરિપથ છે ને એ પ્રવાહનો જે કંપ વિસ્તાર છે એનું નિયંત્રણ કરે. ખ્યાલ આવે છે? અને ખાસ તો સમજવા જેવી બાબત શું હતી કે માત્ર સી ધરાવતા પરિપથની અંદર પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો આગળ હોય છે. આ ખાસ ધ્યાનમાં રાખવાની છે બાબત, કેમ કે આગળ તમને આ બધી વસ્તુની જરૂર પડશે. બીજું, જેવી રીતે ઇન્ડક્ટરની અંદર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આવે છે તેવી રીતે કેપેસિટરમાં પણ શું આવે? કેપેસિટિવ રિએક્ટન્સ. હવે જોઈ લઈએ આગળ કે ફેઝ ડાયાગ્રામ કેવો હોય આનો. ઓકે, તો હવે જોઈ લઈએ કે ફેઝ ડાયાગ્રામ કેવો હોય. તો આપણને ખબર છે શું? તો સૌથી પહેલા આપણે ઘૂમતો સદિશ દોરીશું. બરાબર છે?
તો માની લો કે આ વોલ્ટેજનો ઘૂમતો સદિશ છે અને આ જે ઘૂમતો સદિશ છે એ પ્રવાહનો ઘૂમતો સદિશ છે. બરાબર છે. ઘૂમતો સદિશ તો તમને યાદ અપાઈ દઉં કે આ જે ઉગમ બિંદુ છે એ ઉગમ બિંદુને અનુલક્ષીને કોઈ સદિશ ઓમેગા જેટલી કોણીય ઝડપથી શું કરે? ઉગમ બિંદુને અનુલક્ષીને ભ્રમણ કરે. તો એવા સદિશને શું કહેવાય? તો કે ઘૂમતો સદિશ કહેવાય. જેમ જેમ આ સદિશો ભ્રમણ કરશે ઉગમ બિંદુને અનુલક્ષીને એટલે શું તૈયાર થશે? તો અહીં એક વક્ર તૈયાર થશે. બરાબર છે. શું તૈયાર થશે અહીંયા? તો કે એક વક્ર તૈયાર થશે. જુઓ, જેમ કે આ શું છે? વોલ્ટેજનો ઘૂમતો સદિશ. એ શું કરશે? ભ્રમણ કરશે એટલે તમને શું જોવા મળશે? કંઈક આવો વક્ર જોવા મળશે. બરાબર છે. એવી રીતે આ જે પ્રવાહ છે એનો ઘૂમતો સદિશ ભ્રમણ કરશે તો એનું પણ શું જોવા મળશે? તમને આવી રીતે વક્ર જોવા મળશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આ જે પ્રવાહ અને વોલ્ટેજના વક્રો છે એમની વચ્ચે જે કડા તફાવત હશે એ કેટલો હશે? π/2 નો હશે. ખ્યાલ આવે છે? બીજું, આ જે વોલ્ટેજ છે એનો ઉર્ધ્વ સદિશ Vm sin ઓમેગા t. બરાબર છે. અને આ જે પ્રવાહ છે એનો ઉર્ધ્વ સદિશ Im cos ઓમેગા t છે. ખ્યાલ આવ્યો? પછી આગળ વાત કરીએ તો કે કેપેસિટરને પૂરો પડાતો પાવર. હવે કેપેસિટરને પૂરો પડાતો પાવર, જેમ કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથની અંદર આપણે જોયું હતું કે સરેરાશ એક ચક્ર દરમિયાન પાવર કેટલો મળતો હતો? 0. તો જુઓ આમાં શું થાય છે? તો P બરાબર VI. ચલો, V ની જગ્યાએ હું શું મૂકીશ? તો કે Vm sin ઓમેગા t. બરાબર છે. અને I ની જગ્યાએ હું શું મૂકીશ? Im cos ઓમેગા t. ચલો, તો Vm ઇન્ટુ Im કૌંસની અંદર sin ઓમેગા t ઇન્ટુ cos ઓમેગા t. હવે 2 વડે ગુણીશ ને 2 વડે ભાગીશ તો Im Vm ઇન્ટુ Im/2. 2 વડે ભાગ્યા તો 2 વડે ગુણી દઈએ 2 sin ઓમેગા t cos ઓમેગા t. હવે 2 sin ઓમેગા t cos ઓમેગા t, તો એનું શું થશે? sin 2 ઓમેગા t થશે. Vm Im/2 sin 2 ઓમેગા t. આ કે શેની વેલ્યુ મળી? પાવરની. હવે સરેરાશ પાવર કે ભાઈ એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર કેટલો? તો સરેરાશ P ઇઝ ઇક્વલ ટુ Vm. હવે છેદમાં 2 છે તો આવી રીતે લખી શકું Vm/√2 Im/√2. તો હું આવી રીતે શું કરીશ? કૌંસમાં બતાવી દઈશ sin 2 ઓમેગા t. પણ આપણને ખબર છે sin ત્રિકોણમિતિ વિધેય છે તો એનું સરેરાશ મૂલ્ય શું થાય? 0. તો અહીંયા લખી નાખવાનું. પરંતુ સરેરાશ sin 2 ઓમેગા t બરાબર શું થાય? 0. તો આની વેલ્યુ 0 થાય તો પાવરની વેલ્યુ શું થાય? 0. બરાબર. આની ચર્ચા આપણે પ્રવાહ અને વોલ્ટેજના RMS વેલ્યુ વખતે વાત કરેલી કે આ કેમ 0 થાય છે. બરાબર છે. તો પાવર શું થશે? આનો 0 થશે. હવે આપણે શું કરીશું કે જ્યારે કેપેસિટરને તમે AC પ્રાપ્તિ સ્થાન લાગુ પાડો છો, બરાબર, ત્યારે જુદા જુદા ગાળાની અંદર શું પરિસ્થિતિ સર્જાય છે કેપેસિટરમાં? ક્યારે કેપેસિટર ચાર્જ થાય છે, ક્યારે સ્ત્રોતમાંથી ઉર્જા મેળવીને ચાર્જ થાય છે, ક્યારે સ્ત્રોતને ઉર્જા પાછી આપે છે, ક્યારે એની ધ્રુવીયતા બદલાય છે, એટલે કે જે ધન પ્લેટ હતી એ ક્યારે ઋણ થાય છે અને ક્યારે ઋણ પ્લેટ એ ધન થાય છે. બરાબર. તો એની હવે વાત કરીએ તો જોઈ લઈએ આગળ. ચલો, તો હવે આપણે અહીંયા વાત કરીશું કે કેપેસિટર ક્યારે ચાર્જ થશે, ક્યારે ડિસ્ચાર્જ થશે, એની થોડી ડિટેલમાં વાત કરીએ. તો અહીંયા તમે એક આલેખ જુઓ છો, 3 વક્રો અંદર બતાવ્યા છે મેં. પાવરનો વક્ર રેડ કલરમાં, બરાબર છે, પાવરનો વક્ર રેડ કલરમાં, પ્રવાહનો વક્ર બ્લેક કલરમાં અને
વોલ્ટેજનો વક્ર છે ગ્રીન કલરમાં છે. હવે અહીંયા આપણે જુદા જુદા 4 તબક્કાની વાત કરીશું. 0 થી 1, 1 થી 2, 2 થી 3 અને 3 થી 4. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો કે 0 થી 1 નો જે તબક્કો છે એની વાત કરીએ. તો 0 થી 1 તબક્કો. હવે આ દરમિયાન શું થાય છે? તો 0 થી 1 નો જે તબક્કો છે એ દરમિયાન શું થશે? કેપેસિટર જે છે ને એ એસી પ્રાપ્તિ સ્થાનમાંથી ઉર્જા મેળવશે. હવે સીધી વાત છે કે કેપેસિટર ઉર્જા મેળવશે એસી પ્રાપ્તિ સ્થાનમાંથી, તો શું થવાનું? કેપેસિટર ચાર્જ થવાનું. તો ખબર કઈ રીતે પડે? તો તમે અહીંયા જુઓ, મેં તમને પહેલા પણ કીધું કે આ માની લો કે એક્સ અક્ષ છે. એક્સ અક્ષની ઉપર જેટલા પણ વક્રો દેખાય છે તમારે પ્લસમાં લેવાના. જેમ કે અહીંયા વક્ર ઉપર છે તો વોલ્ટેજ પ્લસમાં લેવાનો, આ વક્ર પણ ઉપર છે તો પ્રવાહ પ્લસમાં લેવાનો. તો અહીં આ તબક્કા દરમિયાન કેપેસિટર ચાર્જ થાય છે. બરાબર, કેપેસિટર શું થવાનો? ચાર્જ. અહીં તમે જોશો કે 0 થી 1 નો જે ગાળો છે દરમિયાન વોલ્ટેજનો વક્ર ઉપર છે એટલે વોલ્ટેજ કેવો મળવાનો તમને? પ્લસમાં. પ્રવાહ પણ તમને કેવો મળવાનો? પ્લસમાં. અહીં વી અને આઈ બંને ધન હોવાથી P ઇઝ ઇક્વલ ટુ વી આઈ એટલે પ્લસ વી ઇન્ટુ પ્લસ આઈ. તમને શું મળશે? પાવર પ્લસમાં મળશે. આથી પાવર ધન મળે છે. આથી કેપેસિટર સ્ત્રોતમાંથી ઉર્જા મેળવે છે. ખ્યાલ આવ્યો? તમે જે કેપેસિટર છે એને શું આપો છો? એસી પ્રાપ્તિ સ્થાન આપો છો ને, તો આ એસી પ્રાપ્તિ સ્થાન એ આપણો શું થશે? સ્ત્રોત થશે. અને આ સ્ત્રોતમાંથી કેપેસિટર શું મેળવશે? ઉર્જા મેળવશે. કેપેસિટર ઉર્જા મેળવે એટલે કેપેસિટર શું થાય? ચાર્જ થાય. હવે આ જે પરિસ્થિતિ છે 0 થી 1, આ દરમિયાન પ્લેટ એ ધન અને પ્લેટ બી ઋણ સ્થિતિમાં હશે. આ તો આપણે ખાલી એક્ઝામ્પલ લીધું. અહીંયા આકૃતિ દોરી નાખીએ. આ આપણી કેપેસિટર, એને હું એસી પ્રાપ્તિ સ્થાન આપી દઉં. બરાબર, માની લો કે આ એ પ્લેટ છે, આ બી પ્લેટ છે. પ્લેટ એ ધન ને પ્લેટ બી ઋણ સ્થિતિમાં છે. ક્યારે? 0 થી 1 ના ગાળા દરમિયાન. તો આ ગાળા દરમિયાન પ્લેટ એ ધન ને પ્લેટ બી ઋણ સ્થિતિમાં હશે. હવે આપણે બીજો ગાળો લઈ લઈએ. 1 થી 2 નો ગાળો. 1 થી 2 નો તબક્કો. હવે અહીંયા શું થાય છે જોઈએ. તો આ તબક્કા દરમિયાન તમે જોઈ શકો છો કે 1 થી 2 નો જે તબક્કો છે એમાં વોલ્ટેજ કેવો છે? પ્લસમાં છે, પણ પ્રવાહ કેવો છે? માઇનસમાં છે. તો પાવર શું મળશે? ઋણ. વી એ ધન અને આઈ એ ઋણ હોવાથી પાવર P ઇઝ ઇક્વલ ટુ પ્લસ વી ઇન્ટુ માઇનસ આઈ. પાવર કેવો મળશે? માઇનસ વી આઈ મળશે. એનો મતલબ શું? તો કેપેસિટર એ ઉર્જા ગુમાવશે અને જે એસી પ્રાપ્તિ સ્થાન છે ને, જે સ્ત્રોત છે, એને ફરીથી પાછી ઉર્જા મળશે. આમ કેપેસિટર ઉર્જા ગુમાવે છે અને સ્ત્રોતને ઉર્જા પાછી મળે છે. બરાબર છે? તો આ થયો બીજો તબક્કો. હવે જોઈ લઈએ 2 થી 3 નો તબક્કો.
હવે અહીંયા ધ્યાન રાખજો. હવે 2 થી 3 નો જે તબક્કો છે, આ તબક્કા દરમિયાન શું થશે ખબર? જે પ્લેટ એ ધન સ્થિતિમાને હતી અને પ્લેટ બી ઋણ સ્થિતિમાની હતી, હવે ધ્રુવીયતા બદલાઈ જશે. એટલે કે પ્લેટ એ હવે ઋણ સ્થિતિમાને અને પ્લેટ બી ધન સ્થિતિમાને આવશે. તો આ તબક્કા દરમિયાન પ્લેટ કેપેસિટરની ધ્રુવીયતા બદલાય છે. શું થાય છે? કેપેસિટરની ધ્રુવીયતા બદલાય છે. એટલે કે પ્લેટ એ ઋણ તથા પ્લેટ બી ધન સ્થિતિમાને આવે છે. બરોબર ને? ચલો હવે આગળ વધીએ. તો આ ગાળા દરમિયાન તમે જોશો કે વોલ્ટેજ અને પ્રવાહ બંને કેવા છે? તો કે ઋણ. V અને I ઋણ હોવાથી પાવર ધન મળે છે. હવે પાવર ધન મળે એટલે કે કેપેસિટર એસી પ્રાપ્તિ સ્થાનમાંથી ઉર્જા મેળવે છે. હવે ઉર્જા મેળવે કેપેસિટર એટલે શું થાય? અને કેપેસિટર ચાર્જ થાય છે. સિમ્પલ વસ્તુ. બરાબર? જ્યારે પાવર ધન મળે તો કેપેસિટર ઉર્જા મેળવે, ચાર્જ થાય. પાવર ઋણ મળે તો કેપેસિટર ઉર્જા ગુમાવે છે, ડિસ્ચાર્જ થાય. હવે છેલ્લો તબક્કો, 3 થી 4 નો તબક્કો. હવે આ તબક્કા દરમિયાન તમે જોઈ શકો છો શું થવાનું? તો પ્રવાહ ધન, વોલ્ટેજ ઋણ. તો આ તબક્કા દરમિયાન V ઋણ અને I ધન મળે. માટે પાવર તમને શું મળવાનો? ઋણ મળશે. જેથી કેપેસિટર ઉર્જા ગુમાવે છે અને સ્ત્રોતને ઉર્જા પાછી મળે છે. ખ્યાલ આવ્યો? તો આ તમે આલેખ પરથી તમે સીધું લખી શકો. તો અહીંયા તમારું કેપેસિટર ધરાવતો પરિપથનો ટોપિક પૂર્ણ થાય છે. ઓકે.